ઓલે મૂક્યા છે હવે ભક્ત સાથે કેમનું વર્તવું ઈ તમારી ઉપર ડિપેન્ડ છે. ઋતુઆબેને ખૂબ સુંદર લાભ લડાવ્યા. હવે મારો ટર્ન આવ્યો છે. હું એ મને જે કાઈ મિનિટો મળી છે એમાં તમારી હાહાકડથલ કરવાની કોશિશ કરું. સાહેબ આ કાર્યક્રમ દેવા માટે નીકળ્યા હતા. મારા પત્ની કે કેનિકોર મેં તો હિંમતનગરમાં સુંદર મજાનું પ્રયોજન છે, આશીર્વાદ લઈ આવું. મને કે ધ્યાન રાખજો કોઈ છેતરી ના લે. મેં કીધું ઈ તો જાન જોડીને 25 વર્ષ પહેલા જ્યારે રોડ વગરના નરોડામાં આયા હતા. નથી સમજાણી. અમુક માણસને આ જોક સમજાણી છે, પણ ટેક યોર ટાઈમ, સમજાશે. હું અહીંયાથી જતો રહીશ. પછી એક બે દિવસ પછી પ્રોગ્રામ પૂરો થયો અને એકદમ મને પ્લેટફોર્મ ઉપર રેલવે સ્ટેશને જોઈ દાંત કાઢી ગોટો વળી ગયા. મેં કીધું બેન શું થયું? અરે કે તમે ઓલી અમદાવાદમાં 2 દિવસ પહેલા કાકરિયા જે જોક કીધી હતી આજે સમજાય. એટલે જો ઘણા એક્સપ્લોઝન હોય, બહુ પ્રકાશ ફેંકે, સ્વિચ પાડો તરત. ઘણા મારી જેમ ટ્યુબલાઇટ હોય, લપક 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 ધીરે ધીરે ઉપડે. અને ઘણાના સ્ટાર્ટર પણ ઈ બસ થાય શું? પડખેવાળો દાંત કાઢતો હોય ને એને જોઈને પોતે દાંત કાઢે. એટલે આપણે પડખેવાળા ઉપર ભરોસો રાખવાનો નથી. આપણે પોતાના આ કાન તેમને છે ને એટલો તેજ રાખવાનો કે અહીંયાથી અડધી જોક રવાના થાય ને તમને સાહેબ હૈયે ઉતરી જાવી જોઈએ. સાહેબ સુંદર મજાના પ્રયોજને આપણે બેને જેમ કીધું એમ કે અહીંયા મોજ કરવાની છે, તો એક મોજ ઉપર મારી નાનકડી કવિતા લખી છે. જો તમને માફક આવે તો 2 હાથ ભેગા કરજો, આશીર્વાદ આપજો. મને એટલે મને એમ થાય કે હિંમતનગરમાં મારી ભાષા સમજાય કે મોજમાં રહેવું સદાય માળીની ખોજમાં રહેવું હોય ભલે બંદૂકો ખાલી તોય ગાયકવાડી ફોજમાં રહેવું. 32 પકવાન જડે ન જડે કઢી ખીચડી ખાતા રહેવું અને ઘરવાળી ભેગું બને તો ઠીક. અમુક લોકોએ દાંત કાઢ્યા કારણ કે એમણે પછીની જે ઓલી બીજો અંતરો હતો ને જાતે મગજમાં સેટ કરી લીધો. પણ જાગો ગ્રાહક જાગો, જેટલી બેનું બેઠી છે બધાને મારે એટલું જ કહેવું છે કે આ બધા બેઠેલા પુરુષો છે ને જેઠાલાલ છે. દરેક દયાને પરણ્યા છે અને પોતાના હૃદયમાં એક બબીતા. જો અમારે કરંટ લાગ્યો હો, નાગરી નાથ કહેવાય ને ગમે એમ તોય તે પોતાનું બરે ખરું અને થડ વગર વેલો ચડે નહીં. ઊંટ મરે તોય મારવાડ હામું જોવે. એ મારા વાલા તમે વિચારો છો એમ નહીં. ઘરવાળી ભેગું બને તો ઠીક બાકી ભારતીય સેનાની ફોજમાં રહેવું પણ મોજમાં રહેવું સદાય માળીની ખોજમાં રહેવું. મારા વાલા જ્યાં જગ્યા મળે ત્યાં આગળ બેસી જાઓ. હકર ડકર બહુ થાવો નહીં. જેમને જગ્યા મળી છે જે મનથી સાંભળે છે એમને નિરાતે સાંભળવા દો. મારા વતન ઝાલાવાડ ભુદેવ, ઝાલાવાડથી આવું છું અને ઈ મલકને મઠારતા મારા જે માનસ કલાગુરુ છે, જે મારો શોખ છે, એને ચરણોમાં 2 પુષ્પ મારી કવિતા સ્વરૂપે મૂકું જે તમારા હૃદય સુધી પહોંચે. કે ધંધે લગાડે એવું ધાંગધ્રા. હું ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામથી છું. તો ધંધે લગાડે એવું ધાંગધ્રા અને પાદર મોટા પાણા કોંડેશ્વર ને કેશવનાથ ને માં શક્તિનું ધામા કે ચોટીલા રૂનું ધામ છે જ્યાં નિર્મળ તરણે દરિયો મેળો. સોમપુરાની વાત ન થાય અને જગદીશ શાહબુદ્દીનનો હાસ્ય વરઘોડો કે નામ ઠામ જો પૂછશો તો કહીશ હસતો ને હસાવો તો હું ઝાલાવાડી હરપાલ સિંહ ઝાલા. તાલીઓ નો ગડગડાટ મને એમ કે આવશે નહીં પણ આવ્યો. કારણ કે કાઠિયાવાડી ભાષા જો હવે એવું છે કે 12 ગવે બોલી બદલાય ને તરોવર બદલે શાખા. આ બુઢા પાપા કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. પણ એવું હવે નથી રહ્યું. આ અમુક કહેવા તો ભૂદેવ આપણે છે ને બહુ આપણા પૂર્વસૂરીઓ જે આપણા વડીલ માવતરો જ્યારે એમની જવાનીમાં હતા ત્યારે કદાચ આ બની હશે. પણ હવે એવું છે કે ખેતીવાડી ધીરે ધીરે ભાંગતી જાય છે અને ઉદ્યોગ ધંધા અર્થે લોકો માઇગ્રેટ થઈને મોટા સેન્ટરો ઉપર પાસ થવા માંડ્યા. જેમ કે અમે ઝાલાવાડથી આવીને આયા રોડ વગરના નરોડા ગેલેક્સી ચોકડી આવીને વસ્યા અને તમે બધા આયા આગળ અલગ પલંગેથી આવીને પોતાના પુરુષાર્થે પારસમણી કરવા માટે કદાચ ગાંધીનગર, અમદાવાદ આવા મોટા સેન્ટરોમાં હિંમતનગર આવી ગયા. તો આપણે ભાષા પ્રોબ્લેમ લગભગ કોઈને આવે નહીં. અમે આયા આગળ જેવા બેઠા હું ને ભાઈ આપણા વિવેકભાઈ વરરાજા. જો ભાઈ વરરાજા એટલા માટે કે આપણે છે ને હવે આ જે જનરેશન કુંવારી રહી છે એમાં બાસુંદીના વાડકા ઉલારવા
એટલા માટે વરરાજા સંબોધું છું. જેટલા કુંવારા છે એ બધાય મારે મતે વરરાજા જ છે. અને બીજી એક વાત ખુલાસો કરી દઉં કે અહીંયા બેઠેલા બધાય માણસો એકદમ જવાન છે. એનું કારણ એટલા માટે કે તમારામાં જો કંઈક કરી છૂટવાની હામ છે, આવા પ્રસંગોએ ટાઈમસર આવીને આશીર્વાદ આલવાની જો હામ છે, વહેલી પરોઢે 4-5 વાગે ઉઠીને તમે તૈયાર થઈને હિંમતનગરની જો વાટ પકડી છે, તો મારા વાલા આ તમારી ઉંમર 70, 80 ભલે 90 વર્ષની હોય, પણ આ દુનિયાના સૌથી જવાન માણસ તમે છો. અને બીજું વાક્ય જો ભૂદેવ તમને માફક આવે તો જ આ બધી બેઠેલી પબ્લિકના ચરણોમાં મૂકું અને તો જ તાલીઓ ભેગા કરજો કે મારા વાલા તમારા જેટલો બુઢો માણસ જગતમાં કોઈ નથી. જો તમને ક્યારેક એમ વિચાર આવે કે હવે શું કરીશ, હવે બસ દુનિયા પતી ગઈ, હવે મારે જીવન ટૂંકાવી દેવું છે, જો આવા મોરા વિચાર આવે તો તમે ભલે 18, 20, 22 વર્ષના છો, તમારા જેટલો ઘરડો કોઈ જીવનમાં નથી. જો માફક આવી હોય તો તારી વગાડો, એટલે મને એમ થાય કે તમારા હૃદય સુધી આ વાત પહોંચી ગઈ. હવે આ બગીચાના ફૂલ થોડા ઘણા આડાવડા થાય છે અને આ બગીચાના માલિકને વિનંતી કે હાચવી લે, અને બેનો ઊભી થાય નહીં, કારણ કે આખી જિંદગી ભાવીને હાચવ્યા હોય એટલે અત્યારે તમે ડોરા કાઢો તો ઓલું તમારી જોડે આવે. પણ ખૂબ સુંદર મજાનું પ્રયોજન. અમારી દીકરી ભાર્ગવી અમારા વિદ્યાર્થી છે. હું પોતે ગાંધીનગર ઇન્ફોસિટી એક MBA કોલેજમાં સર્વિસ કરું છું. ભલે લાગતો નથી પણ હું છું, ભણાવું છું. પણ ડિગ્રી વગરના ડોક્ટર જેમ હોય છે નવાર પકડાય છે, છાપામાં આવે છે, એમ હું સાહેબ છે ને PhD વગરનો પ્રોફેસર છું. આખા ગુજરાતની કોલેજોમાં આવા સેમિનાર લઈને જઉં છું, યુવાલક્ષી સેમિનાર, વ્યસન મુક્તિના, રક્તદાનના, વૃક્ષારોપણના, અંગદાનના, દેહદાનના. એટલે મારા વાલા હું કોલેજથી છું પણ પાછો પ્રોફેસર નથી. એટલે ડિગ્રી વગરનો ડોક્ટર, એમ PhD વગરનો પ્રોફેસર. અહીં આગળ કાર્યક્રમ માટે નીકળવાનું હતું. મારા પત્નીએ લગીર ફૂંકારો ખાતો, ઉધરસ ચડી, એટલે મેં કીધું ઉધરસ જેવું લાગે છે, એટલે એમને છે ને આમ ગળું દેખાડતા કીધું કે ઉધરસ તો નથી, પણ આ મારું ગળું છે ને ખાલી ખાલી લાગે છે. એમને એમ કે પ્રજાપતિ સાહેબ પડીકું આપે ને તો આ ગગો ત્યાંથી ડાયરેક્ટ દાગીનો લેતો આવે, પણ એ ભૂલી ગયા કે આ તો શબ્દોના સોદાગર ઋતુઆબેન. તમારા ભાભીને મેં એટલું જ કીધું કે 2 દિવસ પહેલા હરેશભાઈ સાહેબે રાણીપ સેન્ટ્રલ જેલમાં કેદીઓને રાજી કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. તમારે 2 દી પહેલા બોલવું હતું ને, હું ત્યાં આગળથી સુંદર મજાનું જાડું 10 જણાને લપડાવો તો તૂટે નહીં એવું એક દોરડું લેતો આવત. કારણ કે જેલમાં જેને ફાંસી આવવાની હોય એના માટે દોરડા મજબૂત રાખવામાં આવે. કારણ કે જો આપે અને તૂટીને પડી જાય તો એ સજા કેન્સલ થાય, એ ભયલો બચી જાય. પણ બહુ સારું છે મારા વાલા હરેશભાઈ સાહેબ અને અરુણાબેન, આ બે વડીલ માવતરોના, બંધુજનોના રૂડા સાથ સરકારે અને સામે પક્ષે કિરીટભાઈ અને સંગીતાબેનના જે વરરાજા, આપણે આ બે કુટુંબોને આજે ન્યાય આપતા આ સુંદર મજાના પ્રયોજને હવે પછીના સપ્તપદીના 7 ફેરા અર્થે જે સુંદર મજાનું પહેલું પગથિયું છે એ સંદર્ભે ભેગા થયા છે. એનો રાજીપો બધાયનો આપનો સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સહ આપ બધાય માવતરને એટલી જ વિનંતી છે કે જીવનની અંદર મારા વાલા એવા સારા ભલા પ્રસંગો આવે, પણ મારા મતે જ્યાં સુધી આ 44 વર્ષમાં મેં દુનિયાને જોઈ છે ત્યાં સુધી એટલું થાય કે સારા ભલા પ્રસંગોએ તમે જઈને ઉભા રહો અને ત્યાંની ઝાક જમાડ જોવો, ત્યાં આગળ જઈને તમારા આશીર્વાદ આલો. ઈ જે પ્રસંગ છે એમાં તમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાઓ, એનો અનહદ રાજીપો. અને ગુજરાતીને સાહેબ કેવું જ ન પડે, એક ગુજરાતી મોરો ક્યારે પડી જાય ખબર છે? આવું સુંદર મજાનું ઓડિયન્સ હોય, બેઠું હોય, સુંદર મજાનો કાર્યક્રમ ચાલતો હોય અને ઋતુઆબેન જો હું ભૂલ ના કરતો હોઉં, જો ભલે હું ભૂલ ના કરતો હોઉં, તો ગુજરાતી મોરો ત્યારે પડે કે જ્યારે સાહેબ પોતે હકડેઠ અદબવારી બેઠો હોય અને પાછળ કે પડખે કાઉન્ટર ગોઠવાય ત્યારે ગુજરાતી મારો દીકરો એટલો મોરો પડે કે વાત જવા દો. પણ બધાયની જઠરાગ્નિ ઠારવા માટેનું સુંદર પ્રયોજન છે. એ પહેલા આપણે નાના નાના ભૂલકાઓને બધાને વધાવવાના છે. અને જ્યારે
સ્ટેજ ઉપરથી એમની રજૂઆત થાય ત્યારે એ બાળકો તો છે ને સાહેબ કદાચ સંકોચ કે શરમના માર્યા તમારી પાસેથી તાલી કે હાસ્યની અપેક્ષાની અપીલ કરે ન કરે એ બધાય અમારા આવનારા ભાવિ કલાકારો માટે હું વિનંતી કરી દઉં કે જે કઈ દીકરીઓ દીકરાઓ આ સ્ટેજના માધ્યમથી મા બેન દીકરીઓ જો પરફોર્મન્સ કરતા હોય તો મહેરબાની કરીને અમારામાં 2-5 તાલી ઓછી પાડશો તો ચાલશે, પણ એ બાળકોનો પાનો એવો ચડાવજો કે કોક દિવસ આવા પ્રસંગે આવા સોફાની અંદર આવીને સામે ઋતુઆબેનની સીટમાં આવીને બેસીને એ પોતે એઝ એ આર્ટિસ્ટ અહીં આગળ લોન્ચ થાય. એટલે તમારો સાથ સહકાર હંમેશા મળતો રહેવો જોઈએ, કારણ કે વડીલો અને વડલાની છાયામાં તાપ ઓછો લાગે એવું આપણા શ્રી ચરણો કહે છે. સાહેબ પોતાના પુરુષ સાથે પારસમણી કરતા પ્રજાપતિ કુટુંબો બે એમના પોતાના મલકથી આવીને આયા ઝંડા ખોડી દીધા, એનો અનહદ રાજીપો અને એમના આ સુંદર મજાના પ્રયોજને આપણે આવા શુભ અવસરોએ ભેગા થયા છીએ ત્યારે એટલું કહેવાનું મન થાય કે ખૂબ પ્રગતિ કરે અને આવા સમયનાઓમાં આપણને યાદ કરતા રહે, કારણ કે લાલો લાભ વગર લૂંટાય. હમણાં પિરહનું આવ્યું તું પડખે વાળા ઘરેથી, ઈ મને ખબર નહીં, હું ભૂદેવ છે ને આ કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે આવા ગવનમાં તે કુંભમાં ચડી ગયો તો હવારમાં ઓલા પડખે વાળા બે નાઈન છે ને પિરહનું આપી ગયા તો એની ખબર નથી. ભાણું ડીશ પિરહનું શબ્દ કદાચ આ બહુ તળપદો લાગે તો ઈ ડીશ આવી, હું પલાઠી મારીને જમવા બેઠો. જમવામાં સાહેબ લાડુ હતા ભૂદેવ મેં આમ લાડુ ઊંચો કર્યો, લગીર મન મોઢું મલકાયું. એટલે મન મોઢું મલકાયું, મારા પત્નીએ મારી સામું જોઈને કીધું કે તમે દાંત કેમ કાઢો છો? મેં કીધું કાઈ નહીં. તો કે ના કઈક મગજમાં ચાલ્યું છે, ભૂકંપ આવ્યો છે, મને કહો. મેં કીધું ભાઈ જો આ લાડુ ગણપતિને બહુ વાલા, આપણે અહીંયા આગળ ગણેશ સ્થાપનથી તે ચાલુ થયું મ્યુઝિક સિસ્ટમનું, અને જો અમે 8 વાગે ચાલુ કરી દીધું તો અમે રાત જોતા હતા ક્યારે આ પબ્લિક આવે ને અમે અમારા ઉભરા કાઢીએ, પણ તમે ટાઈમસર આવી ગયા. એનો રાજીપો લાડુ હાથમાં લઈને દાંત કાઢ્યો. ઘરવાળી અચરજથી કે હું થયું? મેં કીધું ગણપતિ કેટલા ભાગ્યશાળી. મને કે શું ભાગ્યશાળી? તો આ બેનું બુદ્ધિ કેવી લગાડે એનો આ એક પ્રમાણ દાખલો. મેં કીધું ગણપતિ કેટલા ભાગ્યશાળી? કે ગણપતિ શું ભાગ્યશાળી? મોટું તમારી જેમ પેટ, સુપડા જેવા કાન, લાંબી સૂંઢ. મેં કીધું તમને ગણપતિમાં આટલી બધી ખામી દેખાણી તોય ગણપતિને બે છે, રિદ્ધિ સિદ્ધિ. અને ભૂદેવ આપણે આવા રૂપાળા છીએ તોય આપણી જોડે ખાલી એક જ છે. બધા જો જેટલા પરણેલા બેઠા છે બધા જોડે એક જ છે. નામ બધા તો હોય આ પિક્ચરોમાં ઉતારે તો હીરો જેવા લાગે એવા તમામ છે, પણ બધા જોડે એક. પણ બેનું મેં કીધું એમ કે બેનું જોડે બુદ્ધિ અને પૈસા બહુ હોય, પણ જ્યાં સુધી પોતાના ગોરધનના ખર્ચાય ન જાય ત્યાં સુધી પોતે પોતાના ખીચામાંથી કાઢે. તરત એમને જવાબ પાછો પાડ્યો. જોજો ઈંટકા જવાબ પથ્થર છે, જેવી કઈ એવી પાછી આવી. એમણે ઝઘડો ના કર્યો, એટલું જ ખાલી કીધું એમ તો દ્રૌપદીજીએ તે ભાગ્યશાળી. સાહેબ લાડવો દાર વગર ડફ નહીં વયો ગયો, અને હું તો ભાત અને ઓલા શાક પડ્યું હતું એમાં જ તે ચાલુ કરીને ઊભો થઈ કે બેનો જોડે બુદ્ધિ બહુ હોય, પણ પૈસો ને બુદ્ધિ પોતાના ત્યારે ખર્ચે જ્યારે ગોરધનના ખર્ચાઈ જાય. સાહેબ નોટબંધી થઈ હતી, અહીંયા કમલમમાં ગાંધીનગર બેઠો તો પગથિયે, એમાં ઓલા આપણા વડનગર વાળા દાદા, સફેદ દાઢી વાળા દાદા, બધા એને સમજી જશે, નામ લેવાની જરૂરત નહીં પડે. આ દાદા એ મને જોઈ ગયા, મને કે હરપાલ અહીંયા શું બેઠો? મેં કીધું ઘરવાળી માંગતી નથી. મને કે પક્કા ઈ જવા દે, એમાં તો હુંય કાચું કાકા. મેં કીધું આ બહેનોને બધાને છે ને એક તમને રાખડી માંગે છે, તમારે રિટર્ન ગિફ્ટ આપવી જોઈએ. મને કે શું રિટર્ન ગિફ્ટ આપીએ? મેં કીધું આ બધી બહેનો તમને અવારનવાર રાખડી બાંધે છે, એમની પાસે તમારે પાસે કઈ અપેક્ષા છે? જોજો આ બહેનો છે ને મેચિંગમાં બહુ મારે. હમણાં આપણા ભાર્ગવી બેન આવશે ને એટલે તમે જોઈ લેશો બધું નક્ષી એક સરખું મેચિંગ કરેલું હશે. હમણાં રૂપવાબેન ઉપર ચડ્યા હતા સ્ટેજ ઉપર, તમે જોયા હોય તો, અને તમારા પડખે જે બેઠા છે એમને જોઈ લો, બધું મેચિંગ હોય. ભૂદેવ આપણે જો બાઈ માણાને શણગારીને નીકળો ને એટલે હાડલો લાલ પહેર્યો હોય ને તો જૂતા લાલ પહેર્યા હોય, સેથો લાલ કર્યો હોય, ચાંદલા લાલ હોય, લાલ હોય, લાલ હોય, લાલ હોય, અરે સેટા લૂછવાનો રૂમાલે લાલ હોય.
નોટો આવતી હતી અને સ્ટેપલરો એટલા બધા કરેલા હોય કે આ નોટની સીધી શેરની જાળી જેવી લાગતી હતી. એટલે સાહેબ સમજી ગયા, સાલમાં દિલ્હી જઈને પહેલી જાહેરાત કરી, આજથી આ નોટ બંધી થઈ છે. એના મૂળમાં ને મૂળમાં હું છું. હું તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં, આવું હું રોજ કરું છું. સાહેબ નોટબંધી થઈ ગઈ, હજી સુધી તમને વિશ્વાસ નહીં આવે કે નોટબંધી થઈ ગઈ, એમાં હરપાલનો હાથ છે. જોજો નોટબંધી પછી સાહેબ જેટલી નોટો નીકળી એ બધી નોટો લાલ, પીળી, ગુલાબી હતી કે નથી? સાચું? હે ડાયરો, સાચું કે ખોટું? બધી નોટો લાલ, પીળી, ગુલાબી એટલા માટે કાઢી કે આ બહેનો જોડે મેચિંગ થઈ જાય. એમાં આ પાડી લો, પહેલા એક પણ તાલી પાડી લો, એટલે આ જે જોક મેં બનાવી છે ને એને ન્યાય મળે. સાહેબ આ ગુલાબી નોટો કાઢી, લાલ નોટો કાઢી, લીલી કાઢી, એનો એ વાંધો નતો, બેનનું તો મેં સંભાળી લીધું, પણ હવે હું ગોળને કેમ ચડ્યો એ જોજો. હરેશભાઈ સાહેબ ક્યાંથી કોથળો ભરીને રૂપિયા લઈને ગાંધીનગર વાળું મારું યુનિવર્સિટી કોલેજ જે છે ઈ ઘરે આયા અને ઘરમાં આવીને બેઠા અને એમને વિવેકભાઈએ કોથળો ખાલી કર્યો અને મને કે હરપાલભાઈ ગણવા માંડો, અમારે ભણવા જવાના છે. એટલે અમે તો દેરાના જેઠાના બેહે એમ હામે બેહી ગયા અને ધૂપવાળી કરીને ગણવા માંડ્યા. પણ અમે ગાંધીનગર વાળા થોડા વધારે પડતા ચાલાક ને, એમાં ઓલી 2000 ની મોટી ગુલાબી નોટો મેં ગણી, નાની એ બાપ દીકરાના ખાતે જવા દીધી. જોજો ધૂપવાળી કરીને ગુલાબી બહુ નોટો ગણીને એમાં હોઠ ગુલાબી થઈ. ગોલાબેન દાંત કાઢે છે, આગળનો જોક સમજી ગયા. ઋત્વાબેન તમારા આંટી ઘરે આયા શોપિંગ કરીને અને જ્યાં મારા હોઠ જોયા, મોવા હોઠ ગુલાબી ક્યાં કર્યા? ગુદેવ ઘરમાં હાલ ગળી ગયું અને આ બે બાપ દીકરો તો કોણ જાણે ક્યાં ભયા ક્યાં ફોન એમના લાગતા નતા. માંડ સાંજ પાડ્યા અને ભાજી પાવ ખાવાનો વારો આવ્યો. પણ દાંપત્ય જીવને એટલું આપ સૌને કેવું છે કે ભવાટભાઈની અંદર સમજદારીના આટા દોઢે જો ચડી જાય તો તમારા વડીલોને, તમને જેનામાં વિશ્વાસ છે એવા કોઈ તમારા માવતરિયા, તમારા સાથ સહકાર આપતા તમારા કુટુંબીજનો, એમના કાને એક વાત જરૂર નાખજો. સીધા ઓલા કાળા કોટ વાળા ભાઈઓના સહારા ન લઈ લેતા. કારણ કે પછી થાય છે એવું કે સાજણ ભવની ભૂલ ભલમણી, કે તમે ન છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી. આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વન, રહી છેવટે વાટ્યું ડાબી જમણી, બળતરા સ્મરણમાં બગડી, સાજણ ભવની ભૂલ ભલમણી. પછી ભવટવયમાં આટો દોઢે ચડી જાય છે ને એટલે જલ્દી મેળ આવતો નથી. પણ આપણે મેળ લાવવાવાળા ગુજરાતી એને કીધો છે કે એને કોઈ પણ સ્થિતિની અંદર પોતે રસ્તો કાઢી જ લીધો છે. અને રસ્તો કાઢવાની વાત હોય તો સાવ તાજો દાખલો, જો હું કોઈ પક્ષથી નથી, કોઈના પૈસા લઈને આવ્યો નથી, પણ ભૂદેવની સાક્ષી છે ને આટલા બધા માવતર બેઠા છે, ત્યારે જો તમને ગમે તો બે હાથ ભેળા કરજો. આપણા બે ગુજરાતીઓ દિલ્હીમાં બેઠા હતા અને બંગાળમાં 10 રૂપિયાની ઝાલમડીમાં જે રસ્તો કાઢ્યો છે, આ બે ઓડિયન્સની વચ્ચેનો જેવો ઊભો હાઈવે છે ને સાહેબ, એવો હાઈવે કાઢ્યો છે. અને હવે પછીની જો વાત ગમે તો તાલી પાડજો. સાહેબ ઝાલમડી ખાધા પછી મોઢું તીખું થયું હતું અને મોઢું મીઠું કરવા માટે સાહેબ મેલોડી લઈને મારી દીકરી મેલોડી પાસે પહોંચી ગયા. સાહેબનું સમજાતું જ નથી મારું દીકરું, ઘરે આયા તીખું લાગે અને એ પોતે મોઢું મીઠું પારકાને કરાવતા થાય છે. પણ સાહેબ પહેલી વાર એવો એક ગુજરાતી ભાગડબીલો મળ્યો છે કે જે 18 કલાક પોતે આ વ્યસ્ત રહે. અને આપણે સાહેબ સિસ્ટમનો વાંક આપીએ છીએ, પણ ક્યારેક આપણે પોતાના તરફ જોયું છે? જો કોઈને ડિસ્કવરીની અંદર વધારે રસ હોય ને ક્યારેક જોતા હોય તો સાહેબ એમાં સર્વાધિક કચરો ફેલાવવામાં કે ગ્લોબલ વોર્મિંગમાં સૌથી સિંહ પાડો છે ને તો મનુષ્યનો છે. આપણે આખા જીવ સૃષ્ટિના નાના
જીવોનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું અને માટે ભગવાનને